દિલ્હીની 70 વિધાનસભા બેઠકો માટેની ચૂંટણીના પરિણામો ગઈકાલે જાહેર થયા હતા, જેમાં 27 વર્ષ પછી ભાજપ દિલ્હીમાં સત્તામાં પાછી આવી રહી છે અને પાર્ટીએ મોટી જીત મેળવી છે અને શાસક આમ આદમી પાર્ટીને કારમી હારનો સામનો કરવો પડ્યો છે। ત્યારે હાર બાદ મુખ્યમંત્રી આતિશીએ આજે સવારે 11 વાગે દિલ્હીના રાજ્યપાલને પોતાનું રાજીનામું સુપરત કર્યું છે। મહત્વનું છે કે આમ આદમી પાર્ટીના બધા મોટા નેતાઓ ચૂંટણી હારી ગયા છે અને આતિશી કાલકાજી બેઠક પરથી જીતી ગયા છે। ત્યારે બીજી તરફ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ઐતિહાસિક જીત બાદ ભાજપ હાઈકમાન્ડ મુખ્યમંત્રીના ચહેરા પર વિચાર કરી રહ્યું છે। આ માટે ટૂંક સમયમાં ધારાસભ્ય પક્ષની બેઠક બોલાવવામાં આવશે, જેમાં ધારાસભ્ય પક્ષના નેતાની પસંદગી કરવામાં આવશે। પરંતુ મુખ્યમંત્રી પદની રેસમાં આગળ રહેલા લોકોમાં પહેલું નામ પ્રવેશ વર્માનું છે, કારણ કે તેમણે જ નવી દિલ્હી બેઠક પરથી અરવિંદ કેજરીવાલને હરાવ્યા હતા। પરંતુ જો ભાજપ કોઈ શીખ ચહેરાને પ્રોત્સાહન આપે છે તો મનજિંદર સિંહ સિરસાનું નામ આગળ આવી રહ્યું છે। આ સાથે મુખ્યમંત્રી પદની રેસમાં વિરેન્દ્ર સચદેવનું નામ પણ છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।